વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। તો સ્વાગત છે તમારા બધાના આપણા નવા વ્લોગમાં। આ એક તો બધા મજામાં હશો ભાઈ। અને આજે છે ને ભાઈ આપણે ગામના મંદિરે આવી ગયા છીએ, મતલબ ગામખેડાનું મંદિર છે ત્યાં। તો અને અહીંયા છે ને ભાઈ વાઘ બી રહેશે, તો જોઈએ ટ્રાય કરીએ, કદાચ તમને જોવા મળી જાય તો। બાકી આપણે જવાનું છે જ્યાં વાઘ રહેશે ને ત્યાં। બાકી જો અહીંયા છે મંદિર, જય મેઘાઈ માતા। અને 2011માં મંદિર બનાવી દઉં, મતલબ પહેલાં નાનું હતું પણ 2011માં મોટું મંદિર બનાવ્યું છે, તમે જોઈ શકો છો। જો આ ટાઈપ છે મંદિર। બાકી ચલો જઈએ ભાઈ। પછી આ હવન કુંડ છે, અહીંયા મતલબ હવન થાય। આ ચૈતર પૂનમ ને મેળો ક્યારે ભરાય? ચૈતર પૂનમ। તો ગાઈસ અહીંયા છે ને ચૈતર પૂનમનો મેળો પણ ભરાય છે। ત્યાં સામે સ્મશાન ઘાટ છે। અહીંયા મતલબ પહેલાં છે ને આ નાનું મંદિર હતું, જો આ ટાઈપ, એ બી અત્યારે છે। આ મતલબ બહુ જૂનું છે અને આ 2011માં બન્યું છે। પછી અહીંયા લગન થાય ને મતલબ પેલા મોડેવા એ બી મેં કેસ અહીંયા મતલબ જો ત્યાં મૂકેલા છે। પછી અહીંયા ગાડી કૂવો છે, જુઓ આ મતલબ અહીંયા નાવા બી આવે છે બહુ બધા। સંવત 2058 એટલે કે 2002માં બનેલો કૂવો છે, જુઓ 22 વર્ષ જૂનો કૂવો છે। અને આમાં છે ને પાણી ક્યારેય ખૂટતું નથી। બાકી તો સામે ડુંગર છે, જોઈ શકો છો। અને અહીંયા ગાડી છે ભાઈ વાઘની ગુફા છે, તો ચલો જઈએ ઉપર। તો ગાઈસ આ છે ગુફા, જુઓ એક ગુફા અહીંયા છે, એક ગુફા ત્યાં છે અને એક ત્યાં છે। પણ મતલબ આપણે જઈ નહીં શકાય, કદાચ હોય તો, નક્કી ના કહેવાય, કદાચ હોય બી। બાકી આ છે ગુફા, એક ત્યાં છે। બાકી બીક લાગે છે એટલે જોડે નહીં જવાય। ચલો આગળ જઈએ। અંદર જવાની શક્યતા નથી, આપણે બીક લાગે ભાઈ, ગામમાં છીએ ને તો, કેમ કે હોઈ શકે એવું માનવું છે કે છે 100% છે ને, એટલે કદાચ અંદર હોય એટલે અંદર નહીં જવાય। ઉપર આવો ચલો। જો ગાઈસ આવામાં થઈને આવ્યો છું મેં, થાકી જવાય। ઉપર આવી ગયા છે અને અહીંથી મતલબ અડધું ગામ દેખાય છે। હજી આપણે ઉપર જશું ને એટલે કમ્પ્લીટ ક્લીન દેખાશે। બાકી અહીંયા મતલબ રસ્તો છે વચ્ચે જ્યાં પાણી બી જાય છે। ત્યાં સામે કોઈ ઢોરો ચરાવે છે મતલબ, અને અહીંયાથી મતલબ સામ ફરીને આવો તો રસ્તો બી છે, અને અહીંયા દાવી આવી શકાય। મતલબ મેં તો ગામનો છું એટલે હું તો શોર્ટકટ આવી ગયો। બાકી અહીંયા છે ને પડી જવાય એવું છે। બાકી ચલો ઉપર જઈએ ભાઈ। જો આ ટાઈપ છે, અહીંયા છે ને આ બાજુ ડાયરેક્ટ ઉતરી જાઓ ને તો ડાયરેક્ટ સીધું જતું રહેવાય નીચે, પણ પડી જવાય એવું છે। બાકી ચલો વિપુલભાઈ કેમ છો? મજા આવે છે ને? ચલો ગાઈસ અહીંયા છે ને, અહીંયાથી આપણે જઈએ। આવા પથ્થર છે, જો આવડા પથ્થર છે। અહીંયા મતલબ વિડીયો ફોટોગ્રાફી બધું કરી શકાય, બહુ મસ્ત લોકેશન છે। જો અહીંથી ગામ દેખાય છે, હજી અડધું દેખાય છે, હજી ઉપર જશું તો કમ્પ્લીટ દેખાશે।
ચલો ગાઈસ, ત્યાં છે ને સામે છે ને રોડ આવે છે, ત્યાંથી મતલબ એકદમ સિમ્પલ આવી શકાય છે. મતલબ ત્યાંથી આવો ને તો વધારે થાક નહીં લાગે, સીધા આવો તો વધારે થાક લાગે. ચલો ઉપર જઈએ. અહીંયા જો સિમ્પલ વાટ છે. ચલો ગાઈસ, ઉપર આવી ગયા છીએ આપણે. આ છે એ ઉપરનું મંદિર છે. આ ટાઈપ મંદિર છે. ઉપર આ ટાઈપ મંદિર છે અને અહીંયાથી બી રસ્તો આવે છે ને અહીંયા છે ને સીધું કરવા માંડ્યું છે. મતલબ મેળો આવે છે થોડા ટાઈમમાં એટલે બાકી જુઓ અહીંથી હવે આખું ગામ ક્લીન તમે જોઈ શકો છો. જુઓ એટલે બધા ધરાયા છીએ અમે. અહીંયા મતલબ આખું ગામ દેખાય છે ક્લીન. તો એ સામે ઘર દેખાય છે. જુઓ એટલું બધું ઝૂમિંગ નથી થતું આપણે. તો ગાઈસ, મંદિરે દર્શન કરી લીધા છે અને હવે અમે પાછા જઈએ છીએ. જો આ ટાઈપના પથ્થર છે મોટા મોટા અને આવી વાટમાં થઈને જઈએ છીએ. મતલબ સારી વાટ બી છે પણ અમે વિડીયો લેવા માટે આ બાજુ આવ્યા છીએ. બાકી જુઓ અહીંથી મતલબ અમે શું એક્સપોર્ટ થઈ ગયા છીએ એટલે ના કે બીજો હોય ને તો ગુરકી જાય ડાયરેક્ટ. જો આ ટાઈપ છે. બે બોડીગાર્ડ છે. જુઓ હવામાં ઉડી જાય ને એવા બોડીગાર્ડ છે બે. બાકી ચલો વાવ. તો ચલો ધીમે નીચે ઉતરી રહ્યા છીએ ભાઈ. અહીંયા છે ને આવું આવું છે, આવું આવું છે. જુઓ આ ટાઈપ છે. આ બાજુ પછી આ બાજુ આ ટાઈપ છે અને અહીંયાથી ઉતરવાનું છે. ધીમે ધીમે પડી ના જવાય એમ. ચલો ચલો ઉતરો ઉતરો ઉતરો. વાવ, અહીંયા પાણી બી છે. ઉતરી ગયા છીએ ફાઇનલ નીચે. બહુ બધા થાકી ગયા. બાકી પાછા અમે ત્યાં આવી ગયા છીએ જ્યાં મંદિર છે ત્યાં. બાકી જુઓ અહીંયા બી પાણી છે. પાછા અમે ત્યાં આવી ગયા છીએ જ્યાં કૂવો હતો ત્યાં. સામે મંદિર છે જે તમે પહેલાં જોયું હતું. એ મંદિરે અમે પાછા પહોંચી ગયા છીએ. ચલો આવો કાકા જઈએ. ચલો અહીંયા છે ને અત્યારે બાધા કરી દીધી છે શ્રીફળ ફોડીને. કાલે મતલબ એમના ઘરે આખ્યાન હતું ને તો અત્યારે બાધા કરવા આવ્યા છે. મતલબ અહીંયા બાધા કરવા બી આવે છે બધા. બાકી ચલો અત્યારે છે ને અમે ટોપલું કાઢીએ છીએ, પછી ખાઈ લઈએ, પછી જઈએ ઘરે. હવે છે ને અમે આવી ગયા છીએ અહીંયા ગાડી જોડે
બાકી અહીંયા ગાડી મૂકી લઈ અને હવે આપણે નીકળીએ, કેમ કે અંધારું પડવા કરે છે અને વાગી ગયા છે ભાઈ 5:30. તો ઘરે જઈને બીજું કામ બી છે. બાકી ચાલો નીકળીએ છે ભાઈ ઘરે, મતલબ ચોકડી છે ને ગામમાં ત્યાં, મતલબ જો અહીંયા છે ને ચોકડી છે, એક રસ્તો ઉમરિયા જાય છે, આ રસ્તો છે ને બાકો જાય અને આ છે આપણા ઘરે જાય. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાઈ દુકાન ઉપર. તો આપણને છે ને ભાઈ એક ફ્રેન્ડ મળી ગયા છે છાપરી બાજુના. કેમ છો? મજામાં. તમે કેમ છો? બસ મજામાં. કેવું લાગ્યું અમારા ગામમાં? બસ મજામાં, સારું લાગ્યું. કોઈ તકલીફ નહીં ને આપણા ના, ગામમાં? કોઈ તકલીફ નહીં. બાકી ચલો ભાઈ, અત્યારે છે ને આપણે દુકાન પર છીએ અને હવે આપણે ઘરે જવું છે. તો ચલો નીકળીએ.